અવાજ બહુ કપાય છે. તું બોલ વ્યવસ્થિત વાત ચલ. આમિષ ધર્માંત્ય સાહસ્ય જેમની વિશેષ વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહસ્ય ગ્રંથો સાહિત્યિક સાહિત્યક ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટે ભાગે કયો કાવ્યો નાટકો કાવ્યો નાટકો બીજું શું છે પ્રસ્તુતિઓ પ્રશસ્તિઓ કાર્યકરણ વ્યાકરણ ગ્રંથો અને સમૃદ્ધિઓ નો સમાવેશ થાય છે ઓકે સ્ક્રીન પ્રેઝન્ટ કરી તો વઈ ગઈ બસ ફરી કરીને તો કેમ બેટા અબ્બાસ ફરિશ્તા તમને બોલાવું ત્યારે તો આન્સર નથી આપતો હે સ્ટોપ પ્રેઝન્ટિંગ કરી નાખ કરી સ્ટોપ જો વાંચતો હતો ને તો મેં હજી નથી કરી ક્યાં બેટા અબ્બાસ ફરિશ્તા કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરી બેટા મિસ કરીને કાઢી નાખી મિસ જોવો ઓલા બધાના પૂછો ઓકે ઇમરાન ઓકે હા ઓકે બેટા કાઈ વાંધો નહીં રેને કરી કે કેમ ફોન આવતો અત્યારે કોણ છે ચાલ બેટા વાંચ હે મિસ કેટલા વાર લીટી સંસ્કૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં સમુદ્ર મનુષ્ય સંસ્કૃતિ આયક્ષ યાજ્ઞવલ્ક્ય અને નરદસ સંસ્કૃતિનો સ્મૃતિ સમાવેશ થાય છે કોટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથો છે સરસ ચલો હવે કોણ વાંચશે કોણ વાંચશે હવે હા વાંચ બેટા ચલ પહેલેથી પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોનો રચના થાય છે જેમાં મહાકાવી કાલિદાસ ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા ગ્રંથોના આવા અગત્યના આવા અશક્યોના મહાકાર્યો અને નાટકોમાં વધુ જ્ઞાન શાકુંતલમ શકુંતલકમાં રહુ ક્ષમા રઘુવંશમ કરી કિરાતાર્જુન્યમ અને પછીનું શું છે સ્વપ્નવાસવદતમ સ્વપ્ન વાસિયા અને કમ વગેરે નો સમાવેશ થાય છે દક્ષિણ ભારતમાં અને વિશિષ્ટ સાહિત્ય જેને સગમ સાહસ્ય કહેવાય છે આવે કે તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી મદુરાઈમાં 3 સંગમ સભામાં
ઓગણી 1600 જેટલા 1600 જેટલા લોકો લોક કવિઓએ કાવ્યોમાં વીરા લોક કવિઓએ રચના કરી. આ સાહિત્યમાં શિલપદીકારમ શિલાદીકારમાં મણી મેખલાઈ ખૂબ જ અગત્યના છે. સરસ સંસ્કૃતિ બસ 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 ચલો હવે કોણ વાંચશે? વાંચું. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વાક્યાંશનું અષ્ટાધ્યાયથી મિશનનો અવાજ વ્યવસ્થિત વાંચ બેટા, અવાજ કપાય છે. સંસ્કૃત ભાષામાં વ્યાકરણ ગ્રંથ પાણીનું અષ્ટાધ્યાયથી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. પણ પ્રાચીન ભારત તમારી સ્ક્રીન વહી ગઈ. મિસ કોણ અપાસ એવું કરી કરે છે? સ્ક્રીન પ્રેશર અબ્બાસ અબ્બાસ ફરિશ્તા ફરિશ્તા એક તો તારે કોઈ પ્રકારના આન્સર આપવા નથી, તારે બોલાવે તો કોઈ પ્રકારના તારે આન્સર આપવા નથી. અને કેમ એમ કરે છો બેટા? સ્ક્રીન પ્રેઝન્ટ કેમ કરી દે અને છો તું? એકમાં એના ફોનમાં કરી છે, બે લેક્ચર જોઈન કર્યા છે. એક એના પપ્પામાંથી કર્યો છે ને એક બે અબ્બાસ ફરિશ્તા. જો મિસ એકમાં લેફ્ટ થઈ ગઈ. ટીચર હા બેટા. મારા મમ્મીનો અવાજ નથી આવતો. આ અબ્બાસ ફરિશ્તાનો એટલે તું જ તે ને? મિસ એનો અવાજ બહુ કપાય છે. તારો અવાજ જ નથી આવતો બેટા. કોણ અબ્બાસ ફરિશ્તા જ બોલે છે? હા મિસ જે એ કરેલો છે ને એ અબ્બાસ ફરિશ્તા છે. અને ઇમરાન ખાન આવ્યો? મિસ ઇમરાન ખાન આવ્યો અને પાછું એક મિનિટ કરી દીધું. લીધો આવી ગયો. આવી ગયો ઇમરાન ખાન? કામ હા મિસ હતું બાર. હા તો બેટા તું છે ને જ્યાં છે ને તારે માઇક મ્યુટ કરીને જવાનું. તારા મમ્મી પપ્પા બધા કોઈ પણ બધા તારા વાલીઓ બધા વાતોચીતો કરતા બધું સંભળાય છે. બધું અહીંયા અવાજ આવે. એટલે તું જ્યાં જા ને ત્યારે છે ને માઈકને મ્યુટ કરીને જવાનું. આમ તો જવાનું જ નથી. પણ છતાંય કઈ જવું પડે એમ હોય તો ગમે તેમ કરીને માઇકને તારે મ્યુટ કરીને જવાનું બેટા. હા. માઈક મ્યુટ કર્યા વગર કોઈએ નહી જવાનું. કારણ કે તમે માઈક શરૂ રાખીને જાવ ને એટલે તમારી આજુબાજુનો અવાજ આવ્યા રાખે. તો મિસ આપણે જે ધર્મેતર સાહિત્ય જોયા એ ધર્મેતર સાહિત્યની અંદર આપણે શું જોયું તો કે જે ધર્મના પુસ્તકો હતા એ બધા ધાર્મિક સાહિત્યમાં હતું. ધર્મેતર સાહિત્યમાં ધર્મ સિવાયના સાહિત્ય હતા એ બધા ધર્મેતર સાહિત્ય હતા. હવે આપણે જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો. હવે એવાય પુસ્તકો છે કે જે બધા વિદેશથી મુસાફરી કરવા માટે અહીંયા આવ્યા હોય એ લોકોને ભારતનો વારસો જે છે એ બહુ ગમી ગયો હોય. ભારત દેશનો તો એ લોકો જે છે શું કરે છે કે ભારત દેશમાં આવી અને ભારતના વારસા વિશે લખે છે. આખા પુસ્તકો લખે છે. એ લોકો પ્રવાસમાં મિસ આવ્યા હોય ને તો આખી પ્રવાસ નોંધ લખે છે. બોલ બેટા. હેલો મિસ બોલો. સ્ક્રીન શેર નથી કરી. સ્ક્રીન શેર નથી કરી. મેં તો સ્ક્રીન શેર જ કરેલી છે ક્યારની. કેમ નથી બતાવતી બેટા? ના મિસ નથી બતાતી. નથી આવ્યા. બોલો નથી લ્યો. આવી. આ તમે લોકો છે ને હવે બેટા તું છે ને તારી સ્ક્રીન પ્રેઝન્ટ ન કરતો અબ્બાસ ફરિશ્તા. આખું ડિસ્ટર્બન્સ થઈ જાય તું એવું કરવા જાત ને એમાં. તું કદાચ ભૂલથી કરતો હોય કે કોઈ પણ રીતે કરતો હોય. આવી ગઈ. આ મિસ આવી. હવે જે છે એ વિદેશી મુસાફરોના વર્ણનો છે. તો વિદેશી મુસાફરોના વર્ણનો એટલે એક એવા પુસ્તકો કે વિદેશના લોકો જે છે ભારતના પ્રવાસે આવ્યા હોય.
બરાબર છે, તો એની આખી પ્રવાસ નોંધ જે છે એની આખી બુક બનાવે છે. બરાબર છે, આ બધી બુક જે છે એ વિદેશી મુસાફરોના વર્ણનો જે છે એ લોકો એ જેના મુસાફરો છે બધા એના વર્ણનો કરેલા હોય એ બધી બુક જે છે એ પણ એક પ્રકારનું સાહિત્ય છે, બરાબર એટલે સાહિત્યના 3 પ્રકાર આપણે પાડ્યા ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. જેમણે પોતાના ભારતના પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતની જે બધી સંસ્કૃતિઓ છે, ભારતની પ્રજાનું જીવન કેવું છે, બરાબર પ્રજાનું જીવન જે છે એ લોકો કઈ રીતે જીવે છે એને લગતી તમામ પ્રકારની માહિતી જે છે આપણને એમાંથી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક, એલ્ચી, મેગસ્તનીસ ખુબ જ અગત્યનું છે આપણે જોયું છે કે મેગસ્તનીસ જે છે ને ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે ઈ હતો વિદેશનો ગ્રીકનો પણ એને ભારતમાં આવ્યો ને મેગેસ્તનીસે ઇન્ડિકાનું પુસ્તક લખ્યું છે એટલા માટે એ આમાં આવે વિદેશી મુસાફરોના વર્ણનમાં જેમાં મૌર્ય યુગ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી લખેલ છે. એટલે આવા બધા પુસ્તકો આપણે વાંચીએ ને ત્યારે આપણને આપણા ભારતના સંસ્કૃતિની ભારતના વારસાની આપણને ખબર પડે છે. ચંદ્રગુપ્ત જે છે એના સમયમાં ચીનથી એક મુસાફર આવેલો જેનું નામ હતું ફાહિયાન. ફાહિયાન જે છે એને હર્ષવર્ધનના સમયમાં આવેલ એક બીજો ચીની મુસાફર હતો યુએન શાહ. આ બંને જે છે એ તત્કાલીન ભારતીય સમાજ જીવન ઉપર શાસકો વિશે અને સંસ્કૃતિનું અદભુત ચિત્રણ કરેલું છે. બરાબર ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનમાં મુસાફર ફાહિયાન હતો. અને સમ્રાટ હર્ષવર્ધન છે એના સમયમાં ચીની મુસાફર યુએન શ્વાંગ હતો. આ બંને અલગ અલગ રાજાના સમયમાં આવેલા છે પણ બંને ભારતના સમાજ જીવન વિશે શાસકો વિશે સંસ્કૃતિ વિશે ઘણું બધું સરસ મજાનું અદભુત ચિત્રણ રજૂ કરેલું જોવા મળે છે. ચલો વિદેશી મુસાફરોના વર્ણનો કોણ વાંચશે? અબ્બાસ ફરિસ્તા વાંચશે. પછી માઇક નથી શરૂ કરતો કર્યું. વિદેશી મુસાફરો વલણો ભારત સદીઓની અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમાં આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃત અને પ્રજા જીવનની સરળતા જેવી માહિતી નામનો એક જેમાં મૂલ્ય ગુપ્ત છે આપણને માહિતી આપતા વિભાગ કે જે પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ગોળ વિશે લખાયેલા ગ્રંથોમાં ભારત ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત સમયમાં આવેલી ચીનના મુસાફરો પાહિયાને અને સ્માર્ટ સમયમાં જેમાં આવેલા ચીન મુસાફર તકલીફ તત્કાલીન ભારતીય સમાજ જીવના શાસકો અને સંસ્કૃતો અદભુત ચિત્ર કરે છે. ચિત્રણ કરેલું છે.
બરાબર, સરસ. ચલો, તો આજે છે ને તમારા હોમવર્ક ની અંદર જે ધર્મેતર સાહિત્ય છે ને, આ છે ધર્મેતર સાહિત્ય બી. ધર્મેતર સાહિત્ય જે છે એ તમારે આખું લખવાનું છે. તમને આની પીડીએફ મોકલી દઈશ. PDF મોકલજો. હા, મોકલી દઈશ. જો આ ધર્મેતર સાહિત્ય પેજ નંબર 42 પર ધર્મેતર સાહિત્ય આ અહિયાં છે અને આ અહીં સુધી છે. આ બધું ધર્મેતર સાહિત્ય છે અહીં સુધી, બરાબર. વિદેશી મુસાફરોને પહેલા સુધી. ચલો બાય. કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? નહીં મિસ. ઓકે બાય. તમે મિસ જાઓ. બાય. સીધા મિસ. સીધા